આજ તો ફાઇનલી મકાનનું કામ થઈ ગયું ચાલુ, એટલા માટે મેં કીધું આજ એક નાનકડો વ્લોગ બનાવી નાખીએ આપણે. જય દ્વારકાધીશ બધાઈને. તો અત્યારે આપણે આવી ગયા હતા ઘરે, અને પછી ઘરેથી ટ્રેક્ટર ને લીવર દઈને ગેર પાડીને નીકળી ગયા વીજપડી બાજુ ટોલી જોડીને. પછી વીજપડી થી ઘરે આવ્યા તો એ તો ખબર પડી, લે હાલ અહીંયા તો ઈટું ચડાવવાનું કામ થઈ ગયું ચાલુ. આમ જોવો તો ખરી ચડાવવા માંડ્યા છે. બાકા જીકી બોલાવા જાય છે. બાકી તો ઈટું જેટલી ચડાવી હતી એ બધાને હું પાણી છાંટવા માંડ્યો. આમ જોવો અને વ્યૂ જોવો કેમ છે, બાકી મોજ આવી ગઈ કે નહીં. ત્યાં તો અહીંયા એટલી વારની અંદર માલ બનાવવાનું કામ થઈ ગયું હતું ચાલુ. બ્લોગ આપણે યુટ્યુબ ચેનલ ની અંદર અપલોડ છે તો ત્યાં પણ જોઈ આવજો. ત્યાં તો અહીંયા જોવો દોરીથી માપ લેવાનું થઈ ગયું ચાલુ, ને આકડી ચણવાનું ચાલુ કર્યા. પેલા આપણે શ્રીફળ વધારી લીધું ને હવે કામ કરી દઈ ચાલુ થઈ ગયું ચાલુ. હું પગી ગયો વાડીએ છત્રી લઈને, કેમ કે વરસાદ જેવું હતું પણ ત્યાં તડકો હતો. અને પછી તો ટ્રેક્ટર લઈને પગી ગયા હતા સિમેન્ટ લેવા. સિમેન્ટ એક પછી એક લારીમાં નાખા જાય છે ને આપણે એને જોઈ છે. આટલી વારની અંદર સિમેન્ટ ભરાઈ ગયા એટલે આપણે નીકળી ગયા ઘર બાજુ. જીગરી છે પણ તમે આ પારાપીઠ જોવો તમે, બાકી મોજ આવી ગઈ કે નહીં. અને ઈ પછી કઈ વાદળા છાશે, ઓહો મજા આવી ગઈ હો જોઈને. બાકી અને આપડી પારાપીઠ થઈ ગઈ છે ફૂલ કમ્પ્લીટ. એટલા માટે મેં કીધું તમને બધાને બતાવી દો. અને આવી જાવ બીજી બાજુ ચણવાનું કામ થઈ ગયું છે ચાલુ. સાથે આજનો આપણો મિની વ્લોગ એમ પૂર્ણ કરી નાખીએ. મળીએ બીજા વ્લોગમાં. રામે રામ ડાયરા ને.